નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયના અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન નંબર 2 દાખલા નંબર 3નું સોલ્યુશન કરવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. દાખલા નંબર 1, સંદીપે એક બેંકમાં 8% વ્યાજના દરે ₹6000 વ્યાજે મૂક્યા, તો 2 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? આ દાખલામાં આપણે 2 વસ્તુ શોધવાની છે. સૌપ્રથમ વ્યાજ શોધવાનું છે અને ત્યારબાદ વ્યાજ મુદ્દલ શોધવાનું છે. તો ચલો જોઈએ, જવાબ જોઈએ. સૌપ્રથમ આપણને જે માહિતી આપેલી છે તે લખી દઈએ. P બરાબર 6000 રૂપિયા. P શું છે? તો કે મુદ્દલ. મુદ્દલ કેટલા રૂપિયા આપેલી છે? 6000 રૂપિયા. એટલે P બરાબર 6000 રૂપિયા. R એટલે ટકા. ટકા કેટલા છે? તો કે 8%. એટલે R બરાબર 8%. અને N છે વર્ષની સંખ્યા. એટલે N બરાબર 2 વર્ષ આપેલા છે. હવે આપણે સૌપ્રથમ વ્યાજ શોધવાનું છે. આપણને ખબર હોવી જોઈએ કે વ્યાજનું સૂત્ર શું થાય? I એટલે કે વ્યાજ. વ્યાજ બરાબર PRN ભાગાકારમાં 100. P ની કિંમત મૂકીશું 6000, R ની કિંમત 8, N ની કિંમત 2 અને ભાગાકારમાં આવશે 100. હવે તમે જોઈ શકો છો 2 શૂન્ય આ ગઈ, 2 શૂન્ય આ ગઈ. તો ઉપર વધ્યા 60 ગુણ્યા 8 ગુણ્યા 2. એટલે આ ત્રણેયનો તમે ગુણાકાર કરશો એટલે આપણને જવાબ મળી જશે 960 રૂપિયા. તો જે પહેલો પ્રશ્ન હતો વ્યાજ કેટલું થાય, તો આ દાખલામાં વ્યાજનો જવાબ આવશે 960 રૂપિયા મળે. હવે આપણો બીજો પ્રશ્ન હતો કે વ્યાજ મુદ્દલ શોધો. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ થાય. હવે આપણને વ્યાજ શોધી દીધું છે. વ્યાજ કેટલું મળ્યું આપણું? 960 રૂપિયા. અને એમાં મુદ્દલ આપેલી છે રકમમાં 6000. એટલે 960 વત્તા 6000 એટલે આપણો જે વ્યાજ મુદ્દલ હતી તે કેટલી મળશે? 6960 રૂપિયા મળે. ત્યારબાદ દાખલા નંબર 2 જુઓ. રાધાએ એક બેંકમાં 9%ના વ્યાજના દરે 8000 રૂપિયા વ્યાજે મૂક્યા. 3 વર્ષને અંતે રાધાને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? સેમ પ્રકારનો દાખલો છે. ચલો જવાબ તો જે પહેલાં આપેલું એ લખી દઈએ. P એટલે કે મુદ્દલ કેટલી આપી છે? 8000 રૂપિયા. R એટલે કે ટકા કેટલા છે? 9%. અને N એટલે કે વર્ષની સંખ્યા આપી છે 3 વર્ષ. તો આપણે સૌ પ્રથમ શોધવાનું છે વ્યાજ. તો વ્યાજ એટલે કે I બરાબર PRN ભાગ્યા 100. P ની કિંમત હશે 8000, R ની કિંમત છે 9, N ની કિંમત છે 3 અને નીચે 100. આમાં પણ 2 શૂન્ય આ ગઈ, 2 શૂન્ય આ ગઈ. 80 ગુણ્યા 9 ગુણ્યા 3 કરશું એટલે આપણને જવાબ મળી જશે 2160 રૂપિયા. તો આ આપણને શું મળ્યું? I એટલે કે વ્યાજ મળ્યું. 2160 રૂપિયા આપણું વ્યાજ છે. હવે બીજો પ્રશ્ન તો વ્યાજ મુદ્દલ શોધવાનો. તો વ્યાજ મુદ્દલ એટલે શું થાય? તો વ્યાજ મુદ્દલ એટલે વ્યાજ વત્તા મુદ્દલ. આપણે જે વ્યાજ શોધ્યું અને જે પ્રશ્નમાં મુદ્દલ આપેલી છે એ બંનેનો આપણે સરવાળો કરશું એટલે આપણને વ્યાજ મુદ્દલ મળી જશે. ચલો વ્યાજ આપણે શોધ્યું 2160 રૂપિયા વત્તા આપણને મુદ્દલ આપેલી છે 8000 રૂપિયા. એટલે 2160 વત્તા 8000 આપણને જવાબ મળી જશે 10160 રૂપિયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3, શશાંકે એક બેંકમાં 8%ના વ્યાજના દરે 18000 રૂપિયા વ્યાજે મૂક્યા. 2.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે? વ્યાજ મુદ્દલ કેટલું થાય? તો આપણે જવાબ લખીશું. સૌપ્રથમ જે માહિતી આપેલી છે તેને લખી દઈએ. P આપેલા છે 18000, R આપેલા છે 8% અને N આપેલા છે 2.5 વર્ષ. ચલો હવે વ્યાજનું સૂત્ર મૂકીએ. I બરાબર PRN ભાગાકારમાં 100. P ની કિંમત છે 18000, R ની કિંમત છે 8, N ની કિંમત છે 2.5 છે. પરંતુ અહીં જુઓ મેં શું કર્યું છે તો કે 2.5 ને 25 લખ્યા છે અને છેદમાં 10 લાવી દીધા છે. એટલે 25 ભાગ્યા 10 એટલે કે 2.5. હવે જુઓ 1, 2, 3 શૂન્ય ઉપર ગઈ, 1, 2, 3 શૂન્ય નીચે ગઈ. તો ઉપર શું વધ્યું? 18 ગુણ્યા 8 ગુણ્યા 25. આ ત્રણનો આપણે ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 3600 રૂપિયા. આ શું શોધ્યું આપણે? તો કે વ્યાજ શોધ્યું. હવે બીજો પ્રશ્ન છે વ્યાજ મુદ્દલનો. તો વ્યાજ મુદ્દલ બરાબર વ્યાજ વત્તા મુદ્દલ થાય. વ્યાજ આપણે શોધ્યું 3600 વત્તા 18000 છે આપણી મુદ્દલ.
આ બંનેનો આપણે કરીશું સરવાળો એટલે આપણને મળી જશે 21,600 રૂપિયા વ્યાજ મુદ્દલ. ત્યારબાદ દાખલા નંબર 4, વિક્રમે એક બેંકમાં 7.5% વ્યાજના દરે 12,000 રૂપિયા વ્યાજે મૂક્યા. 3.5 વર્ષને અંતે તેને કેટલું વ્યાજ મળે, વ્યાજ મુદ્દલ કેટલું થાય? આમાં પણ આપણે વ્યાજ અને વ્યાજ મુદ્દલની ગણતરી કરવાની છે. તો સૌપ્રથમ આપણે લખી દઈએ જે આપ્યું છે. પી આપેલા છે 12,000 રૂપિયા, આર આપેલા છે 7.5%, એન આપેલા છે 3.5 વર્ષ. ચલો સૌપ્રથમ આપણે વ્યાજ શોધીએ. આઈ બરાબર પી આર એન ભાગ્યા 100. તો પી આપેલા છે 12,000, આર આપેલા છે 7.5 આપે, પણ મેં આટલે શું લખ્યું છે 75 અને એના ભાગાકારમાં લઈ ગયો છું 10, એટલે આપણે 7.5 જ કહેવાય. ત્યારબાદ એન છે 3.5, તો એમાં પણ એવું જ કર્યું છે, 35 લખ્યા અને નીચે ભાગાકારમાં 10 લખી દીધા. ચલો હવે આપણે 1, 2, 3 શૂન્ય ઉપરથી ગઈ, 1, 2, 3 શૂન્ય નીચેથી ગઈ. તો ઉપર કેટલા વધ્યા? 12 × 75 × 35 અને નીચે વધ્યા છે 10. આનું તમે સાદુરૂપ આપશો એટલે આપણને જવાબ મળી જશે 3150 રૂપિયા. ત્યારબાદ આપણે શોધીએ વ્યાજ મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ બરાબર શું થાય? તો કે વ્યાજ વત્તા મુદ્દલ. આપણે વ્યાજ ગોત્યું 3150 અને આપણે મુદ્દલ આપેલી છે 12,000 રૂપિયા, એટલે 3150 વત્તા 12,000 એટલે આપણો ફાઇનલ જવાબ આવશે 15,150 રૂપિયા. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.